ચલો 7 બહેનોમાં સૌથી મોટી બેન અરુણાબેન, અને અરુણાબેનમાં એક જ વાત યાદ રાખવાની છે કે અરુણાચલ પ્રદેશ જઈને તમારે અને મારે ભેગા થઈને શું કરવાનું છે? પોતા. શું કરવાનું છે? પોતા કરવા. એ કેમ કરવાના જ ના પૂછતા, પોતા કરવાના. શું કરવાના છે? પોતા. ચલો તો પો ઉપરથી સૌથી પહેલા કયું નૃત્ય યાદ રાખી લો? પોનુંગ. કયું નૃત્ય યાદ રાખી લો? પોનુંગ. પછી બીજા પો ઉપરથી યાદ રાખી લો પોપીર, અને ત્રીજું યાદ રાખી લો તાપુ. પોનુંગ, પોપીર અને તાપુ. પોનુંગ, પોપીર અને તાપુ. અને ઓવ એક વાત યાદ રાખજો, આ ત્રણેય નૃત્ય પૂછાઈ ગયા છે. આ ત્રણેય નૃત્ય પરીક્ષાની અંદર પૂછાઈ ગયા છે, જીપીએસસી માં પૂછાઈ ગયા છે. તો પોનુંગ, પોપીર અને તાપુ. તો જુઓ, પોતા, પો પરથી પોનુંગ, પો પરથી પોપીર અને તા ઉપરથી તાપુ. તો પોનુંગ, પોપીર અને તાપુ. અને એક નૃત્ય તમારે એક્સ્ટ્રા યાદ રાખવાનું થાય, એનું નામ છે બારડો છામ. બારડો છામ. આ છામ શબ્દ તમને હેરાન કરી નાખશે. છામ એટલા માટે અહીંયા લખી દઉં છું, કન્ફ્યુઝન પોઈન્ટ. તમને ક્યાં કન્ફ્યુઝન થવાનું, એ કન્ફ્યુઝન પોઈન્ટ અહીંયા લખી દઉં છું. જુઓ, કન્ફ્યુઝન પોઈન્ટમાં સૌથી પહેલા તમે ભૂલ ના કરતા, જો તમને પૂછાય છામ છાંક તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ. જો તમને પૂછાય યાક છામ તો જવાબ આવશે યાક છામ, તો જવાબ આવશે સિક્કિમ. શું જવાબ આવશે? સિક્કિમ. પરંતુ તમને પૂછાય બારડો છામ, બારડો છામ, તો પાછો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. મજાકમાં ના લેશો, આમાંથી પરીક્ષામાં ઘણા બધા સવાલો પૂછાય છે. અને એક જ વસ્તુ છે, હિંમત હારવાની થતી નથી, પૂરા કરી દેવાના છે. અરુણાચલ પ્રદેશમાં જઈને શું કરવાનું? પોતા. પોનુંગ, પોપીર અને તાપુ. પોનુંગ, પોપીર અને તાપુ.